તો વાદી. પછી કાયમ સવાસરનું દાન કરે સોનાનું. હવે એમ કરતાં કરતાં ભગવાને વિચાર કર્યો કે આ મારે આનું બધું નિયમનો ભંગ કરાવવો છે. આને નિયમ હતો કે હવાસર દાન કરવું એટલે કરવું. બરાબર. પછી પોતે હવે કાયમ હોનાનું દાન કરે એટલે રાજધાની ખાલી જ થઈ જાય ને. એટલે ભગવાનને ખબર પડી કે હવે આ કોઈ છે નહીં પોતા. એટલે પોતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી જાય કે લાવો કે મારી ભિક્ષા આપી. તો કે હવે બીજું તો કોઈ છે નહીં, પણ હું આ રાજપાટ તો મને આલી ગયો, તો ચલો કે રાજપાટ લખી દો મને. આ રાજપાટ બધું લખી આલ્યો. એટલે લખીને પણ બ્રાહ્મણના રૂપમાં હતા, પોતે કીધું કે હવે અવાણે પછી નીકળવાનું, મારું મારું કેવરાય ના રાજ, તમારું તમારું રાજ, એટલામાં ચોય રહેવાનું નહીં. તારામતી રાણી, રોહિદાસ કુંવર અને હરિચંદ્ર રાજા. ફોન આવ્યો કોઈ દિન હડવાજો નહીં ને. હરિચંદ્ર રાજા અહીંયાથી હવે નીકળ્યા છે. તાર ભગવાને કીધું સૂર્યનારાયણને કે આ 7 કળોનો 16 કળોનો તપકી. તાર તો સૂર્યનારાયણે ઓર્ડર આવ્યો ભગવાનનો, એટલે 16 કળોનો તપ્યો. અને ભગવાન બસમાં મોસીડાનો રૂપ ધારણ કરી અને મોદડી શીબા બેસી ગયા. વાહ ભાઈ વાહ. એટલે હરિચંદ્ર આમ નીકળ્યા એટલે કે ભાઈ મોદડી પહેરતા જાઓ તમે કે. મોદડીનો અમારે પહેરવાના નિયમ છે કે. વાહ ભાઈ વાહ. અમારાથી પહેરાય એમ છે નહીં. ભગવાન ઘણા મચ્યા કે પહેરતા તો. તારામતી ને રાણી અને રોહિદાસ કુંવર આવો તડકો પડ્યો છે, ભાઠામાં કેવી રીતે હાડશે કે હાડશે. બીજું અમારા નિયમનો ભંગ થવાનો નથી એટલે નથી. અને તારામતી રાણીને પગમાં ફરફોલા ભરાણા, રોહિદાસ કુંવર હરિચંદ્ર રાજાને કારે બારા નહેરલે તો નહીં ને. હવે હરિચંદ્ર અહીંયાથી નીકળ્યા. ભગવાને કીધું કે મારું બેટું આ મેળ આવે એવું લાગતું નથી. હવે જાય આગળ એક માળીનો બગીચો આવ્યો, અહીંયા રાત રહ્યા. રાત રહીને સવારના વળી ભગવાને વિચાર કર્યો કે દાન તો માગવું પડશે ને મારે. એટલે દાન માગવા લાવો કર્યો હરિચંદ્ર રાજા મારું કે દાન. એટલે માળીને કીધું કે ભાઈ આ મારા તારામતી રાણી ને કુંવર આ બે તું રાખ, તો મારે પૈસા મને હાલ. ત્યારે કે હારો કે મારે વાડીમાં ફૂલ વાળવા માટે જરૂર છે મજૂરોની. હવે આ તારામતી રાણી રોહિદાસ કુંવર ને અહીંયા માળીને ત્યાં રાશા ને એને દાન પણ આલ્યું. બરાબર. બીજો દાડો છો. હવે આ હરિચંદ્ર રાજા અહીંયા મેલીને પોતે આગળ હેડ્યા. આગળ હેડ્યા એટલે હવે બીજો દાડો ઉજ્યો એટલે કે લાવો મારું કે દાન. હરિચંદ્ર રાજાએ કીધું કે 12 વાસીને ત્યાં 12 વાસી મળ્યો કે ભાઈ મારે માણાની જરૂર છે, તો તમે હું પૈસા આલી જઉં તમને, અને તમે અહીં રહો મારા. અને જે મળું જાય અહીંયા 1 ખૂણાનો ટકો તમારે લેવાનો. બરાબર. સારું કહેતા. પોતે હરિચંદ્ર રાજાને ત્યાં વેચાણ ઓલ્યા 12 વાસીની ત્યાં વેચાઈ અને એને બ્રાહ્મણને વિદાય કરી દીધા. હવે ભગવાને વિચાર કર્યો કે હવે આના કારણે તો કશું છે જ નહીં. એટલે હાપનો રૂપ ધારણ કરીને રોહિદાસ કુંવરને કાઢ્યો. એટલે આ તારામતી રાણીએ કીધું કે મારું બધું ગજબ છું, હવે આને શું કરવું. હવે આ તારામતી સસમન્યમાં દાન દેવા જાય છે. એટલે હરિચંદ્ર રાજા મળ્યા કે લવ મારો ટકો. એટલે રેખા હતી, એટલે રેખા કાઢીને હોનાનો ટકો આલ્યો. બરાબર. હરિચંદ્ર ને કાયદો હતો લેવાનો, ભલે ઘરનું માણા કે ગમે તે એમાં એ ભેદભાવ તો થાય નહીં. હવે આ સચવાનિયામાં લઈને જાય છે તારામતી રાણી. વનના લકડા વેણીને ટેબલો કર્યો અને ભગવાનને ખબર પડી કે મારું બધું દાન તો દેશે. 12માં ઘને ખેડા કર્યા. એ જઈને ચાલુ જ થઈ ગયો કે હવે 12 મગખેડા થઈ જાય, અહીંયા વરવા મળ્યું. એટલે તારામતી રાણીએ વિચાર કર્યો કે હવે અમારું બધું પાણીમાં ઓયડી મકાન હતો એક, એમાં કુંવરને ખોળામાં લઈને બેસી જઈએ. એટલે ભગવાન હરિચંદ્ર રાજા કાને પહોંચ્યા કે તારામતી રાણી તો કે મડા ભડકે હારી ગઈ. કે મડા ભડકે હારી. તારામતી રાણી હરિચંદ્ર રાજા ભાજો આવી સસમાન્યમાં જોઈ કે હોય તો કે મારું બેટું મડા ભડકે હારી. તાર ભગવાનને વિચાર છો કે હવે હરિચંદ્ર રાજા
કાંક કરશે ખરું ને ભગવાને કીધું કે હવે એના કારણે તો કોઈ છે નહીં ને હવે આપણે જવું પડશે ધારે એને તારામતીને મારવા ઘા કર્યો કે મારી નાખો તું ઉઠીને કે મડા ભરખે એટલે પાછે ભગવાને બડા બાવડું જાળી પોતે ભગવાને ગદા પદમ રૂપ ધારણ કરી કે માજ માગે તે આપે શું માગું આવું ભગવાન તમે ના કરો આગળ કળદક આવે છે બરાબર તો કે રોહિદાસ ને બોલાય હવે કે રોહિદાસ તો કે મરી ગયો છે ને હવે શાણે બોલાવો કે આ હદીવત થાય ખરો પણ બોલાય તો ખરી કે રોહિદાસ કુમાર 3 વાર ટકોર કરે એટલે આળા મેળીને બેઠો છો આન પોતે ઉઠતો ને ભગવાનને પજે પડ્યો માગું કાંઈ નથી અમે તો તમે મળ્યા અમારે બધું આવી ગયું કે તારા હવે જો ભગવાને કીધું કે તમારું રાજપાટ સંભાળી લો અને ખો પીવો મજા કરો હરિશ્ચંદ્ર રાજાની વાત સત્યના માર્ગે ચાલે એટલે આ બધું ભગવાન મળે હા નીમ રાખો એટલે ભગવાન જરૂર મળે ન હોય તો નભે નહીં નભે નહીં આ પૃથ્વી પામળ લા એમ કોક કાનાણા એમ ઓલો ભાગે મીરિયા